વડોદરા શહેરમાં દારૂ વેચવા માટે ગાડીમાં 300 લીટરની ટાંકી બનાવી, ગોવાથી સસ્તો દારૂ ઠાલવી, વડોદરામાં બ્રાન્ડેડ બોટલમાં દારૂ ભરીને આપતો હતો. પણ તેની બુદ્ધિ વડોદરા શહેર પીસીબીની ટીમ દ્વારા ઠેકાણે લાવી. ગાડી સહિત અમિત નામના આરોપીને દબોચી લેવામાં આવ્યો. પીસીબી દ્વારા પકડેલ આરોપી અમિતભાઈ મણીલાલ સોલંકી, રહે ચિત્રાનગર સોસાયટી, હરિઓમ સોસાયટીની બાજુમાં, દંતેશ્વર, વડોદરા. પીસીબી દ્વારા કબજે કરેલ મુદ્દામાલ: ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 5, કિંમત ₹24,000. ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ છૂટ્ટો લૂઝ લીટર 245, કિંમત ₹3,67,500. એક ફોર વ્હીલર ગાડી, કિંમત ₹5 લાખ. રોકડા ₹16,480. 2 મોબાઈલ ફોન, કિંમત ₹10,000. કુલ કિંમત મળી ₹9,70,980નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પીસીબી શાખામાં સારી કામગીરી કરનાર અધિકારીશ્રી અને કર્મચારીઓ: પોલીસ ઇન્સ્પેક્ટર સીબી ટંડેલ, એએસઆઈ અરવિંદ કેશવરાવ, એએસઆઈ જિગ્નેશભાઈ મથુરભાઈ, હેડ કોન્સ્ટેબલ કાળુભાઈ ખાટાભાઈ, હેડ કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ગણપતસિંહ, હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ કાંતિભાઈ, હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ ભોપાભાઈ, હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કરશનભાઈ નાઓએ સદર કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા.